નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે નવસારી મચ્છી માર્કેટ પાસે આવેલા ગધેવાન બંગલા તેમજ એપીએમસી માર્કેટની પાછળ હાલત અત્યંત દયનીય બની છે। વરસાદ રોકાઈ ગયા અને દિવસો વીત્યા હોવા છતાં સ્થાનિક રહીશો ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા માત્ર કાગળ પર સફાઈ કામગીરીના દાવાઓ કરાતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ આ વિસ્તારમાં ક્યારેય આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા થઈ ન હતી, પરંતુ સમય જતાં આસપાસની સોસાયટીઓની દિવાલો અને ગેરકાયદે દબાણો ખડકાઈ જતાં પાણીના કુદરતી વહેણમાં મોટો અવરોધ ઊભો થયો છે। સતત પાણી ભરાઈ રહેવાના કારણે આ વિસ્તારમાં ગ્રાહકોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેને પગલે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખવાની નોબત આવી રહી છે। રોજીરોટી પર અસર પડતા વેપારી વર્ગમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। સાથે છેલ્લા 2 વર્ષથી આ જટિલ સમસ્યાનો સામનો કરી રહેલા મચ્છી માર્કેટ અને ગધેવાન બંગલા વિસ્તારમાં લોકો હવે રોગચાળાના ભય નીચે જીવી રહ્યા છે। ભરાયેલા ગંદા પાણી અને કચરાના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે। આખરે કંટાળેલા સ્થાનિક રહીશો અને વેપારીઓએ એકત્ર થઈ નવસારી જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાને લેખિત આવેદન પાઠવી પાણીના નિકાલ અને દબાણો દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરી છે। मैं यहाँ पे 83 से यहाँ पे वर्क कर रहा हूँ। 83 से आज 47 साल हो गए। 47 साल के अंदर अभी हम लोग ये पारसी पुल पे खड़े हैं, तो सामने की साइड में सोसाइटी पे अभी एक दीवार बना दी है, और दीवार की वजह से ये सामने देख रहे हो कि ये पानी है, कभी 47 से कभी भी पानी यहाँ पे है ना, बाहर गम्मे इतना बड़ा आता था लेकिन उतर जाता था। लेकिन ये साल से, ये 2 साल से, ये जब से ये ड्रेनेज लाइन, ये पानी का जो लाइन बनाया है, उस लाइन की वजह से यहाँ पे जैसा रात में बारिश पड़ता है, घुटनों से ऊपर तक का पानी भर जाता है। और यहाँ पे आगे एक गन्नाला था, मस्जिद के नीचे के भाग में आज भी गन्नाला है, और वहाँ पे अभी जो रो हाउस बन चुके हैं, इसकी वजह से भी ये हमारा ये प्रॉब्लम बढ़ गया है। और हमको किसी जात का अभी भी है ना, सुधाई की तरफ से, एनएमसी की तरफ से यहाँ पे कोई देखने तक नहीं आया। और ये सबको जो सहाय दिया दुकान वाले को, सबको दिया। हमारे इधर भी दो से 3 दुकान है, और मेरा वर्क मैन्युफैक्चरिंग का है, और मेरा जो पानी का प्रोजेक्ट है आज 1 महीने से टोटल बंद है। और इसका जो हर्जाना, और अभी तक हमको कोई पूछने तक भी नहीं आया है। अभी हम जाए तो कहाँ जाए, किसके पास जाए, आप ही बताइए कि हम कहाँ जाए। तो मांग ये है कि हमारे को ये रास्ता क्लियर कर दे, और रास्ते के साथ में ये जो पानी का जो निकाल कर दे, तो हमारा कम से कम हमारा काम तो चालू हो सकता है। और हमें जो सहाय की तौर पे जो गवर्नमेंट सब जगह पे दिया है, वो हमें भी, हमारा भी हक है। हम भी इसी देश के वासी, हिंदुस्तानी है, तो हमारा भी ये हक है। तो हमें भी इसके लिए कुछ न कुछ तो आपको करना चाहिए। और हम किससे आशा रखेंगे, गवर्नमेंट से नहीं आशा रखेंगे तो किससे आशा रखेंगे। नवसारी शहर तेमज उपरवासमां पड़ी रहेला भारे वरसादने पगले नवसारी शहरનું जनजीवन अस्तव्यस्त बन्યું હતું। ત્યારે જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા। હાલ જે આપણે ઊભા છે ગધેવાન બંગલો પાસે ઊભા છે, અને
જે કહી શકાય કે વર્ષો જૂનો પારસી પુલ છે ત્યાં લગભગ આ વિસ્તારમાંથી જે પાણી ભરાયા છે તે વિસ્તારથી પાણી વહીને આગળ જતું રહેતું હતું, સીધું પૂર્ણાદીમાં મળતું હતું. પરંતુ હવે જ્યારે રેસિડેન્શિયલ એરિયા બન્યો છે અને લોકોએ દિવાલ બનાવી દીધી છે, તેને લઈને આ વોટર લોગિંગની સમસ્યા ઉદ્ભવી છે. સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે વિસ્તાર છે એ વિસ્તાર છે ગધેવાન બંગલો છે અને આ જે વિરાવળ વિસ્તાર છે ત્યાં એપીએમસી માર્કેટ પણ આવી છે અને એપીએમસી માર્કેટથી લઈને આ જે તમે વિસ્તાર જોઈ રહ્યા છો એ વિસ્તારમાં વોટર લોગિંગની સમસ્યા ઉદ્ભવી છે. સામે જ એપીએમસી માર્કેટ આવી છે અને આ જે તમે જોઈ શકો છો તે વોટર લોગિંગની મોટી સમસ્યા છે. સામેની સાઈડે તમે જોઈ શકો છો તો સામેની સાઈડે પારસી પુલ આવ્યો છે અને પારસી પુલની બીજી તરફ જે રેસિડેન્શિયલ એરિયા જે ખરો તેમના દ્વારા જે દિવાલ બનાવી દેવામાં આવી છે અને તેને લઈને વોટર લોગિંગની સમસ્યા ઉદ્ભવી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરમાં જે મહાનગરપાલિકાએ આ વોટર લોગિંગનું જે કામ કરવું જોઈતું હતું તે અત્યાર સુધી કર્યું નથી અને હાલ પણ જે આ વરસાદી પાણી છે તે ક્યાંક ને ક્યાંક ભરાયા છે અને મોટી સમસ્યા ઉદ્ભવી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા આ જે દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક ફેલ થયા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. સવારે ઉઠી અને કહી શકાય કે સવારે ઊભા થઈ અને કલેક્ટર અને પ્રાંત અધિકારી હોય, કમિશનર સાહેબ હોય કે પછી મેયર સાહેબ હોય તે જાતે પોતે જે એરિયા છે તેનું નિરીક્ષણ કરવા જાય છે. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે આપણે અધિકારીઓને પણ આ જ પ્રશ્ન પૂછશું, એના સ્થાનિક કોર્પોરેટરોને પણ આ જ પ્રશ્ન પૂછશું કે આ વોટર લોગિંગની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે. કેમ કે અહીંયા જે એક એપાર્ટમેન્ટ આવ્યું છે તેના રહીશો દ્વારા આજે એક નોટિસ પણ આપવા મહાનગરપાલિકાને જઈ રહ્યા છે. ત્યારે વોટર લોગિંગની જે સમસ્યા છે અને દિવાલ બનાવી છે સોસાયટી દ્વારા તે ક્યારે દૂર કરવામાં આવશે અને જે આ વોટર લોગિંગ થયું છે, વોટર લોક થયું છે તેનું જે અહીંયાના રહીશો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને કોઈ પણ રોગચાળો ફાટે તો તેની જવાબદારી કોની. ત્યારે નવસારી શહેરની અંદર નવસારી એનએમસી ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ હોય અને દાવાઓ ખાલી કાગળ પર જ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિનિસ્ટર સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી.